મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં એક્યુરેટ મેજિસ્ટ્રેટ મામલતદારની ઓફિસ પાસે સ્ટેટ ટિકિટ ના મળતા સ્ટેમ્પ વેડરની મુલાકાત લેતા તેઓ જણાવી રહ્યા છે કે છેલ્લા એકાદ મહિનાથી લાયસન્સ રિન્યુ માટે પ્રોસેસ કરી હોવા છતાં આજ દિન સુધી રિન્યુ થયેલ નથી। પ્રાંત ઓફિસરે મામલતદાર ઓફિસમાં કાગળો મોકલી આપ્યા હોવા છતાં લાયસન્સ રિન્યુ ના થવાના કારણે પબ્લિક સ્ટેમ્પ ટિકિટ વિના હાલાકી ભોગવી રહ્યું છે। સ્ટેમ્પ વેન્ડર મુલાકાત લેતા જણાવી રહ્યા છે કે મારું લાયસન્સ રિન્યુ ન થવાના કારણે હું કોઈને ટિકિટ આપી શકતો નથી, મારી પાસે સ્ટોક પણ નથી। આના લીધે પબ્લિકને આવકના દાખલા, જાતિ દાખલા, કોર્ટ કચેરીની ટિકિટ તેમજ તમામ સરકારી કામ માટે વપરાતી ટિકિટો ન મળવાને કારણે વિજાપુરની જનતામાં ભારે હાલાકી જોવા મળી રહી છે। આ વિશે અધિકારી ચૂંટણીના બહાના કાઢી રહ્યા છે। કેટલા દિવસથી ટિકિટોનો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે? મેં તારીખ 31 માર્ચે કાગળ રિન્યુ માટે પ્રાંત ઓફિસર સાહેબને મોકલી આપ્યા હતા અને મને ત્યાંથી હાથોહાથી વિજાપુર મામલતદાર કાગળ આપી દેજો એટલે 2 દિવસમાં તમને રિન્યુ કરવાની પ્રોસેસ પતી જાય એટલે હું તમને લાયસન્સ મોકલી આવી દઈશ। મેં વારંવાર તપાસ કરી અંદર કે સાહેબ ગરીબ પબ્લિક, નિરાધાર, વિધવા, અપંગોને ટિકિટોની બહુ હાલાકી પડે છે, સ્ટેમ્પોની સાથે થાય એટલું ઝડપ કરજો તો પબ્લિકને હાલાકી ન પડે। સાહેબ મને કહેતા કે ભાઈ અમે કામો જરા ચૂંટણીના કામો ફરવાયેલા છીએ, જેટલું શક્ય હશે એટલું એમ કે અમે તમારું ઘરનું લાયસન્સ રિન્યુ કરાવી આપીશું। હાલ અમે બધા કામમાં છીએ। આજે 1 તારીખથી લઈને આજે જ્યાં સુધી તમે મારી ઇન્ટરવ્યુ લઈ રહ્યા ત્યાં સુધી આજે 25 તારીખ થઈ ગઈ છે, હજુ સુધી કોઈ વાવડ મને મળ્યા નથી। હું હવે મારી પાસે ના તો ટિકિટ છે ના તો સ્ટેમ્પ છે, હું ક્યાંથી કેવી રીતે પૂરી પાડી શકું? તો આ બાબતે સતત એક તો ઉંમરલાયક વ્યક્તિ છું, વધતા અપંગ પણ છું અને 1 મહિનાની સાથે લાયસન્સના કોઈ વાવડ મળતા નથી અને પુષ્કળ તકલીફ પબ્લિક ભોગવી રહી છે। તો હું વિનંતી કરું છું આપને કે આ બાબતે સ્પષ્ટ વાચા આપીને અને પબ્લિકના હિતાર્થે તમે ઝડપથી લાયસન્સ મળે એવું અધિકારી સાથે વાર્તાલાપ કરો અને લાયસન્સ રિન્યુ થાય એના માટે તજવીજ કરો, જેથી પબ્લિકને હાલાકી ઓછી થઈ જાય। વ્યક્તિગત મારા પોતાના કોઈ સ્વાદ માટે હું નથી કરતો, એવું નથી કે મારું લાયસન્સ મારા માટે મહેનત કરો। પબ્લિકને હાલાકી છે, પબ્લિકને હાલાકી દૂર કરવા માટે હું સવારે લગભગ 8 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધી એક ધારી સેવા આપું છું। રોજનું એવરેજ કદાચ કોઈને મારી ગમે ત્યાં ઇન્ટરવ્યુ લેજો તો રોજનું 200-250 રૂપિયા લોકો મફત અરજીઓ લખી આપું છું, જેનો હું કોઈ પૈસો લેતો નથી। ટિકિટોના ત્યાં સુધી 3 રૂપિયા ખુલ્લા આવતો લોકો ભાઈ મોકલી આપે, ભગવાન પર આજના કે લોકો ટિકિટો આપું। પણ હવે હાથ પરિસ્થિતિ મારી પાસે કોઈ ટિકિટ નથી, ના રૂપિયો, ના 2 રૂપિયા, ના 5 રૂપિયા, ના 20 રૂપિયા કે ના કોઈ કોઠી પેપર। વકીલો પણ હાલાકી ભોગવી, બાર એસોસિએશન વાળે પણ મને લેટર આપ્યો, એ પણ મેં આપ સાથે મોકલી આપેલું છે। લેવા આવ્યો હતો પણ ટિકિટો અહીંયા છે જ નહીં અને ભાઈને લાયસન્સ રિન્યુ નહીં કર્યું એટલે ટિકિટો મળતી નથી અને આના ખરેખર પબ્લિકમાં નુકસાન થાય અને પબ્લિકને હેરાન થાય એટલે આ બરાબર વ્યાજબી નથી। ઉપરના અધિકારીઓને અહીં તપાસ કરી અને ખરેખર લાયસન્સ તાત્કાલિક રિન્યુ કરવું પડે, ટિકિટોની વ્યવસ્થા કરવી જોઈએ। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।